હાલ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે ત્યારે હીટ વેવની સામે લડવા માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે અને હવે તે 44 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે। અસહ્ય ગરમી અને લૂને પગલે ઊભી થનારી કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે। હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા હીટવેવના દર્દીઓ માટે ખાસ અલાયદો હીટવેવ વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં ઠંડકની વ્યવસ્થા, જરૂરી દવાઓ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જો ગરમીને કારણે કોઈ દર્દીની હાલત ગંભીર બને તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબોની વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ગરમીમાં તોતિંગ વધારો થયો હોવા છતાં હાલમાં હોસ્પિટલની ઓપીડીમાં હીટ સ્ટ્રોક કે ગરમીને લગતા દર્દીઓમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી। જો કે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાને જોતા હોસ્પિટલ તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। વધતા તાપમાનને જોતા તબીબોએ લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે। ખાસ કરીને બપોરના સમયે જ્યારે ગરમી તેની ચરમસીમાએ હોય ત્યારે બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સુતરાઉ હળવા કપડાં પહેરવા જેવી તકેદારી રાખવાથી હીટ વેવથી બચી શકાય છે તેમ તબીબોએ જણાવ્યું છે। મારે હમણાં જ એચઓડી મેડિસિન જોડે વાત થઈ। છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના કે એવા કેસ આવે છે પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના। અમારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી। મેમ, જે ગરમીથી બચવા માટે લોકોને શું અપીલ કરશો? ગરમીથી આ તો બરોડાની ગરમી તો સૌથી વધારે જ છે તો લોકોને એ અપીલ છે કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે, બપોરના જવાના કામ વગર ટાળે। જો બાયચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે। વધારેમાં વધારે પાણી પીવે, સુતરાઉ કપડાં પહેરે, એ જ મારી અપીલ છે। મેમ, હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ છે। જો પેશન્ટ વધશે તો એસએસજી કેટલું સજ્જ? જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે ડિહાઇડ્રેશન એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે અને કરવામાં આવેલી છે।